હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં રહેશો અને બધા જ નિયમિત અભ્યાસ પણ કરી રહ્યા હશો કે ના. ત્રિકોણમિતિય પ્રતિવિધિનું ચક્ર આપણે જે ચાલુ છે, દાખલા તમે ગણ્યા હશે. યસ, કમ્પેરેટિવ ઇઝી હશે. બસ ખાલી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે જે ત્રિકોણમિતિય પ્રતિવિધિના મૂળભૂત ગુણધર્મો છે, અને એના સિવાય આપણે જે સંખ્યાના ઋણ સંખ્યાના નિત્ય સમૂહ, બે ખૂણાના સરવાળા બાદબાકી અને tan ઇનવર્સ, સાઇન, કોસ અને tan ના સ્વરૂપમાં જે છેલ્લા ત્રણ હતા એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. પ્રતિવિધિના પ્રદેશ અને વિસ્તાર એ વસ્તુ પર આપણે ખાસ જોર આપવાનું છે, કારણ કે પ્રતિવિધિઓ માટે આપણે મૂળ વિધેયનો પ્રદેશ આપણે મર્યાદિત કર્યો છે, એના પરથી પ્રતિવિધિઓ વ્યાખ્યાયિત, એટલે પ્રતિવિધિઓ મર્યાદિત વિસ્તારમાં જ વ્યાખ્યાયિત છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના સિવાય જે 11માંના મૂળભૂત નિત્ય સમૂહ એટલે કે 2x 3x ના જે સૂત્રો અથવા તો x + y ના જે સૂત્રો છે એ દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એ બધું મિશ્રણ કરશો એટલે આમાં ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં કોઈ દાળ મારવાની નથી આપણે. ઓકે, સો અહીંયા આપણે હવે પ્રક્રિયાના ઉદાહરણો અને પ્રક્રિયાના સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ. ઓકે, છેલ્લું આ વસ્તુ બાકી છે. સાબિત કરો કે sin inverse 3/5 minus sin inverse 8/17 is equals to cos inverse 84/85. Now, અહીંયા છે ને ત્રિકોણમિતિય પ્રતિવિધિના દાખલા સાબિત કરવાના દાખલા બહુ જ સરળ છે, એકદમ સિમ્પલ છે, પણ જે ફંડા છે ધ્યાન રાખવાનું છે. એક વસ્તુ તો એ ધ્યાન રાખવાની, કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધાય એ મૂળભૂત રીતે એક ખૂણો છે. એટલે અહીંયા સુધી sin inverse 3/5, sin inverse 8/, એટલે આ બંને પણ કોઈ અલગ અલગ ખૂણાઓ જ છે. ઓકે, અને જમણી બાજુ શું છે? કોસ. તો અહીંયા બીજું કઈ જ નહીં, આને બે ખૂણાઓ છે. તો ધારો કે આને હું x ધારું અને આને y ધારું, એટલે મને શું થાય? x - y થાય. x - y બીજું કઈ, જમણી બાજુ કોસ છે તો અહીંયા cos x - y નું સૂત્ર વાપરો, તમારો જવાબ ગોઠવાઈ જશે. પણ cos x - y માં જે વસ્તુઓ આવે એ આના બધા પરથી મેળવવાની હોય છે. યસ, અગેન આ વસ્તુ હું કરું છું. ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આપણે દાખલા સાબિત કરવાના હોય, કઈ જ નથી. પહેલી વસ્તુ તો એ ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ એ મૂળભૂત રીતે ખૂણાઓ છે. એટલે અહીંયા આ ત્રણેય વસ્તુ ખૂણાઓ જ છે. sin inverse 3/5, sin inverse 8/7, cos inverse 84/85 એ ખૂણાઓ જ છે, પણ અલગ અલગ ખૂણાઓ છે. એટલે જો x અને y હોય એટલે આની જગ્યાએ આ કોઈ ખૂણો x અને કોઈ ખૂણો, એટલે આ x - y થશે. તો બીજું કઈ નહીં, આ x - y લખાશે, જાણે ખૂણો x ધારું અને y ધારું તો x - y, જમણી બાજુ cos આવવાનું છે, cos inverse, cos x - y લખીને જસ્ટ મેળવો, જવાબ આવી જશે. કઈ એમાં મૂળભૂત વસ્તુ એ ધ્યાન રાખવાની, જો sin x બરાબર હું y લખું છું તો sin inverse of y બરાબર x લખાય, અથવા x બરાબર sin inverse of y આપણે લખી શકીએ છીએ. એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, ના એટલે અહીંયા આ દાખલામાં આ રીતે ધારો કે sin inverse 3/5 બરાબર x અને sin inverse of 18/17 બરાબર y. આના પરથી આપણે લખી શકીએ જે મેં તમને કીધું હતું એ. ઓકે, ના એટલે અહીંયા જસ્ટ લખતો જ જોઉં છું આ શરત. ચલો 2 મિનિટ, અને આ વસ્તુ લખી. ના sin inverse છે, એટલે sin inverse નો વિસ્તાર શું? તે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. એનો અર્થ x અને y એ બંને sin inverse ના વિસ્તારમાં એટલે કે -π/2 to π/2 માં હોવા જોઈએ, જ્યાં xy belongs to close interval -π/2 to π/2. હજુ પણ આને સીમિત કરીશું કઈ રીતે? આ વસ્તુ છે, એટલે આના પરથી આપણે લખી શકીશું sin x is equals to 3/5 અને sin y is equals to 18/17. ના હવે આપણે જોઈએ તો x અને y -π/2 to π/2 નો મતલબ કે ચોથું ચરણ ને પહેલું ચરણ. sin x અને sin y બંને કેવા છે? ધન છે, એનો મતલબ x અને y બંને પ્રથમ ચરણમાં હશે, તથા sin x > 0 અને sin y > 0 હોવાથી બંને -π/2 to π/2 માં છે વાત સાચી, પરંતુ બંને માટે
જે મૂલ્ય મળે છે ધન છે, ધન મૂલ્ય એટલે પહેલું ચરણ હોવું જોઈએ, એનો મતલબ એક્સ અને વાય પહેલા ચરણમાં હોવા જોઈએ, અને યસ શૂન્ય કરતા મોટા છે હોવાથી એક્સ વાય બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π/2, કારણ કે 1 પણ નથી અને 0 એ બેની વચ્ચેની કિંમત છે, ઓપન ઇન્ટરવલ 0 to π/2 લખાશે. જસ્ટ આ વસ્તુ આના પરથી આપણને મળે. ના હવે આટલી વસ્તુ થઈ ગઈ. sin x બરાબર 3/5, sin y બરાબર 8/17. અહીંયા x માઇનસ y, અને મેં તમને શું કીધું હતું, x અને માઇનસ y થઈ ગયું, જમણી બાજુ cos, એટલે અહીંયા બીજું x માઇનસ y ગયું, cos નું સૂત્ર, cos x માઇનસ y નું સૂત્ર, પણ cos x માઇનસ y નું સૂત્રમાં વિસ્તરણમાં cos x into cos y પ્લસ sin x into sin y એ વસ્તુ લખાશે. એટલે આપણે cos x cos y અને sin x sin y બંનેના મૂલ્યો જોઈશે. પણ અહીંયા આપણા પાસે sin x નું છે, sin y નું છે, તો આના પરથી sin x પરથી cos x નું શોધી કાઢવાનું અને sin y પરથી આપણે cos y નું મૂલ્ય શોધી કાઢવાનું. અહીંયા x અને y પહેલા ચરણમાં છે, એટલે બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન થાય, એટલે ચિહ્નની બી ચિંતા કરવાની નથી. અહીંયા sin x બરાબર 3/5 છે, તેના પરથી cos x ત્રિકોણ પરથી શોધી કાઢવાના. અહીંયા જસ્ટ ત્રિકોણ દોરવાના, એક્ઝામમાં કોઈ વાંધો નથી. જસ્ટ ધારો કે ખૂણો આ x છે, ઓકે. sin x એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે sin x એટલે સામેની બાજુ, એટલે આ 3 થઈ ગઈ, ભાગ્યા કર્ણ એટલે 5, એટલે આ બાકીની બાજુ રહી પાયથાગોરસ પ્રમાણે આ 4 થશે. sin x છે, મારે cos x શોધવાનું છે, આના પર આપણે લખી શકીશું, માટે cos x બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 4/5, ઓકે. અને યસ અહીંયા x પ્રથમ ચરણમાં છે, એટલે cos x બી ધન જ આવે 4/5. અને એ જ રીતે અહીંયા y માટે બીજું ત્રિકોણ અહીંયા દોરવાનું. આ ધારો કે ખૂણો y છે, અહીંયા sin y આપેલું છે, એટલે 8/17. sin y એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ એટલે આ થશે y, સોરી અહીંયા શું છે ઉપર 8, અને આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, ઓકે. પાયથાગોરસ પ્રમાણે 17 નો વર્ગ એટલે 289 માઇનસ 64 એટલે 225 નું વર્ગમૂળ આ થાય 15. પાયથાગોરસ પ્રમાણે આ વસ્તુ તમે શોધી શકશો. આના પરથી sin y છે, મારે cos y, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે x માઇનસ y છે, જમણી બાજુ cos ઇન્વર્સ સાબિત કરવાનું છે, એટલે cos x માઇનસ y નું સૂત્ર વાપરવાનું. cos x માઇનસ y ના સૂત્રનું વિસ્તરણ cos x into cos y પ્લસ sin x into sin y, એટલે એમાં cos x cos y sin x sin y ના મૂલ્યો જોઈએ, પણ મારા પાસે અહીંયા sin x અને sin y ના મૂલ્યો છે, cos x અને cos y ના મૂલ્યો નથી, તો યસ આના પરથી મેં શોધી કાઢ્યા છે, ઓકે. એટલે અહીંયા આના પરથી cos y બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 15/17, ઓકે. ના આગલી વસ્તુ થઈ ગઈ. યસ હવે હવે સીધું જ x માઇનસ આવી ગયું. હવે cos x માઇનસ y બરાબર cos x into cos y પ્લસ sin x into sin y માટે cos x minus y બરાબર જે મૂલ્યો શોધી નાખ્યા જો મૂકવાના છે. cos x નું 4/5, cos y નું 15/17 પ્લસ sin x નું મારા પાસે 3/5, sin y છે 8/17 માટે cos x minus y is equals to 60/85 plus 24/85. yes માટે cos x minus y is equals to 84/85. now આપણને ખબર છે જો cos x બરાબર y હોય તો x બરાબર cos inverse of y, या cos x minus y बराबर 84/85 છે. આના પરથી માટે x minus y બરાબર cos inverse 84/85. યસ x અને y ના મૂલ્યો મૂકવાના. x બરાબર sin inverse 3/5, sin inverse 3/5 minus y બરાબર sin inverse 8/17 is equals to cos inverse 84/85. યસ આ જવાબ તમારો આવી ગયો, ઓકે. સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા બહુ જ સિમ્પલ વસ્તુ,
પણ જે મેં કીધું એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. યસ, આ બધી વસ્તુઓ ખબર હોય છે. ત્રિકોણમિતિના જે નિત્ય સમૂહ છે 11મા ધોરણમાં જે ભણ્યા છે, સરવાળા સૂત્રો, બાદબાકી સૂત્રો, 2x ના 3x ના સૂત્રો, આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. ઓકે, અને એ બધાનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો, ઇન શોર્ટ એ જે આપણે 11મા નિત્ય સમૂહ બધા ભણ્યા છે એમાંથી અમુક મેં તમને લખાવડાયા છે જે ફ્રીક્વન્ટ વપરાય છે એ વસ્તુ. ઓકે, નાવ અહીંયા આના સાબિત કરવાનો કોઈ પણ દાખલા હોય તો જસ્ટ આ પ્રમાણે જ જવાનું હોય આપણે. સાઇન ઇનવર્સ 3/5 સાઇન ઇનવર્સ, અહીંયા કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય એ મૂળભૂત રીતે ખૂણો દર્શાવે છે. અને બરાબર કોઈ આપણે સાબિત કરો કોઈ બી, અને જગ્યાએ tan ઇનવર્સ હોત ને તો અહીંયા હું tan xy x માઇનસ y લઈ લેતો. ઓકે, અને આમાં tan x માઇનસ y નું tan x માઇનસ tan y તો પણ 1 પ્લસ tan x ઇન્ટુ tan y જોઈએ. એના માટે tan x ને tan y નું સૂત્ર જોઈએ તો યસ sin x sin y પરથી જે રીતે અહીંયા મેં cos x શોધ્યું છે એ રીતે tan x અને tan y શોધીને એ રીતે આગળ વધવાનું હોય. યસ, આગળ એક્ઝામ્પલ કદાચ સ્વાધ્યાયમાં આવશે, હું તમને એક વખત પણ બતાવીશ. યસ, sin હોત તો યસ sin નું સૂત્ર મૂકી દેતો, sin x માઇનસ y એના પ્રમાણે કરતો. ઇન જનરલ યસ અહીંયા આ રીતે સરવાળા બાદબાકી જમણી બાજુ ત્રિકોણમિતિય પ્રતિવિધેય સાબિત કરવાનો છે. એના માટે આપણે ખૂણાઓ ધારી લેવાના, એના પરથી આપણને યસ સામાન્ય રીતે ધન જ હશે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. અહીંયા x અને y બંને ધન જ આવશે સામાન્ય રીતે. એ વસ્તુ ના હોય તો એના એકોર્ડિંગલી આપણે લેવાનું છે. ઓકે, એના પ્રમાણે આવી ગયા પછી યસ x માઇનસ y જે જમણી બાજુ લાવવાનું છે એ જ સૂત્ર આને લાગુ પાડી દેવાનું, cos x માઇનસ y એના પ્રમાણે. યસ, એ cos x માઇનસ y માં cos x ઇન્ટુ cos y પ્લસ sin x ઇન્ટુ sin y, એટલે આ ચાર વસ્તુઓ જોઈએ. એનામાંથી મને અહીંયા sin x અને sin y બે વસ્તુઓ છે. cos x અને cos y ખૂટે છે તો યસ આ રીતે મેં cos x અને cos y મેં મેળવી લીધા છે. યસ, જસ્ટ સિમ્પલ વસ્તુઓ છે. છેલ્લે ફંડામેન્ટલ વસ્તુ, જો cos x બરાબર y તો આપણે x બરાબર sin cos ઇનવર્સ ઓફ y લખીએ છીએ. એ જ વસ્તુ મેં અહીંયા લખી. cos x માઇનસ y બરાબર 84/85 છે તો x માઇનસ y બરાબર cos ઇનવર્સ ઓફ 84/85. x અને y ના મૂલ્યો પાછા મૂકી દીધા, તમારું પરિણામ સાબિત થઈ ગયું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. જે સ્ટુડન્ટ મેં અહીંયા બીજો સાબિત કરવાનો દાખલો લખ્યો છે, થોડો અલગ છે. sin inverse 12/13 plus cos inverse 4/5 plus tan inverse 63/16 is equals to pi. આ વસ્તુ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેય ખૂણા, ત્રણ ખૂણાનો સરવાળો પાઈ છે એવું સાબિત કરવાનું છે. ઓકે, નાવ એમાં શું છે એકચ્યુઅલી જો અહીંયા sin ઇનવર્સ અને cos ઇનવર્સ છે, tan ઇનવર્સ છે, આ ત્રણેય ખૂણા આપણે x y અને z આ વસ્તુ ધારીએ. એકચ્યુઅલી આગળના દાખલામાં શું જમણી બાજુ હતું, આને આપણે જમણી બાજુ ધારીએ તો જમણી બાજુ tan ઇનવર્સ થઈ જાય. ઓકે, એટલે અહીંયા બીજું શું કરવાનું, અને x અને y લઈને આના પરથી tan ઇનવર્સ છે ને તો tan x પ્લસ y નું વાપરીએ, જોઈએ શું થાય છે. ઓકે, યસ, લિસન. કેવી રીતે મેં તમને આગળ જે કન્સેપ્ટ છે અહીંયા જ થોડું અહીંયા મોડિફિકેશન કરીને જ કર્યું છે. આને જો જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા યસ sin અને cos છે, x પ્લસ y છે, અને આ જમણી બાજુ tan ઇનવર્સ. અહીંયા x અને y ધારીને tan x પ્લસ y નું સૂત્ર વાપરવાનું અને જોવાનું કે પરિણામ શું આવે છે કે નહીં, એ વસ્તુ આપણે જોઈએ. એટલે અહીંયા ધારો કે યસ જેટલા બી ખૂણા છે એને લઈએ ડાબી બાજુ. ધારો કે sin inverse 12/13 is equals to x, જ્યાં x belongs to close interval pi/2, cos inverse of 4/y. યસ, આ બધાના વિસ્તાર અહીંયા અલગ અલગ છે. cos inverse નો વિસ્તાર y belongs to close interval 0 to pi, અને tan inverse 63/16 is equals to z, જ્યાં z belongs to open interval -pi/2 to pi/2. ઓકે, હજુ પણ સીમિત થશે જે પ્રમાણે અહીંયા ધન મૂલ્યો છે. ધન મૂલ્યો પ્રથમ ચરણમાં ત્રણ ધન મૂલ્યો છે, માટે આપણે લખી શકીશું અહીંયા sin x બરાબર 12/13 cos y બરાબર 4/5 tan z બરાબર 63/16 થશે. નાવ અહીંયા ત્રણ કેવા છે ધન મૂલ્યો છે. અહીંયા યસ sin x cos y tan z greater than 0 છે, માટે યસ mx તો -π/2 અહીંયા મૂળભૂત વ્યાખ્યા છે એટલે આખો વિસ્તાર હોવો જોઈએ, પરંતુ એમાં જોઈએ તો યસ
જે મૂલ્ય આવે છે એના માટે એનું રૂપ ધન મૂલ્ય આવે છે. ધન મૂલ્ય એટલે પ્રથમ ચરણ હોય એટલે માટે અહીંયા x belongs to જસ્ટ ત્રણેય માટે લખાશે x y z. આપણને ખબર છે બધા ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં ધન મૂલ્યમાં પહેલું ચરણ જ આવે છે. આ ત્રણેયના ધન મૂલ્યો છે એટલે પહેલા આ ખૂણાઓ પહેલા ચરણના જ હોવા જોઈએ અને શૂન્ય બી નથી અને શૂન્યથી મોટા છે અને એકથી નાના છે એટલે અહીંયા x y z belongs to open interval 0 to π/2. ઓકે, ના x y z ના મૂલ્યો થશે. ના હવે આપણે જોઈએ અહીંયા મેં આના બરાબર x y z ધાર્યું, એના પરથી આ વસ્તુઓ આવી ગઈ. યસ, સાઇન છે અને કોસ છે. ઓકે, ના અને અહીંયા tan z મને આપ્યું છે. ઓકે, ના એટલે અહીંયા શું છે, હવે આપણે x અને y બરાબર થયું, અહીંયા tan x plus y વાપરવું પડશે કારણ કે ત્રીજું tan છે. આગળના દાખલામાં શું હતું, બે સાઇન હતું ત્રીજું કોસ હતું એટલે સાઇન ઇનવર્સ ને આપણે x અને y ધાર્યું, પછી આપણે કોસ લખ્યું હતું. એ જ રીતે આપણે x અને y ધાર્યું છે, ત્રીજું tan ઇનવર્સ છે એટલે આપણે અહીંયા x plus y એનામાં tan નું વાપરવાનું એટલે tan x plus y. tan x plus y નું સૂત્ર તેના વિસ્તરણમાં tan x plus tan y છે, 1 minus tan x into tan y. એટલે tan x અને tan y ના મૂલ્યો ખબર હોવા જોઈએ, પણ અહીંયા મારા પાસે sin x અને cos y ના મૂલ્યો છે, tan x tan y ના મૂલ્યો ખબર નથી. તો જસ્ટ આના પરથી આ જ વસ્તુ ત્રિકોણ દોરીને tan x અને tan y ના મૂલ્યો શોધવાના છે. બીજું બધા જ ખૂણાઓ પ્રથમ ચરણમાં છે એટલે tan x અને tan y પણ ધન જ આવશે. ઓકે, એટલે આના માટે એના પરથી નીચે યસ કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ તો ધારો કે આ ખૂણો x છે, sin x બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને આની સામેની બાજુ 12 કર્ણ 13 એટલે યસ આ શું થશે, પાયથાગોરસ પ્રમેય 5 થશે. એટલે આના પરથી મને જરૂર કોની છે, tan x ની. કેમ મેં tan x ની જરૂર છે, અહીંયા x plus y અને આ tan એટલે tan x plus y નું સૂત્ર મારે વાપરવાનું થશે. એનામાં tan x અને tan y ના મૂલ્યો જોઈએ. એનામાં આના પરથી tan x બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે કે 12/5. એ જ રીતે બીજા માટે cos y નું, cos y માટે કાટકોણ ત્રિકોણ ધારો કે આ ખૂણો y, અહીંયા મને આપ્યું છે cos y. cos y બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ, cos y ની પાછળની બાજુ આ છે 4 કર્ણ 5 એટલે આ થશે 3. આના પરથી tan y સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ that is 3/4. tan x tan y ના મૂલ્યો મળી ગયા. યસ, હવે આપણે શરૂઆત કરીશું. આ x plus y છે, tan x plus y. હવે tan x plus y બરાબર જસ્ટ એનું વિસ્તરણ that is tan x plus tan y. આપણે 11 માનું છે 1 minus tan x into tan y માટે tan x plus y બરાબર tan x નું મૂલ્ય શું છે 12/5, tan y નું છે 3/4 minus 1 12/5 3/4. યસ, અંશ અને છેદમાં લસા 20 નીકળશે એટલે 12 48 પ્લસ 15 યસ અહીંયા 20 માઇનસ મને મળે છે 36 is equals to 63 by minus 16. યસ, એટલે આનો અર્થ થાય tan x plus y બરાબર minus 63/16. ના હવે આપણું ઓબ્ઝર્વેશન જોવું જોઈએ. આપણા પાસે tan z બરાબર 63/16 છે. અહીંયા 63/16 ની જગ્યાએ હું tan z લખી શકું તો યસ, માટે અહીંયા tan x plus y બરાબર minus tan z લખાશે. નાવ અહીંયા tan x plus y બરાબર minus tan z ક્યારે લખાય તો માઇનસ, અહીંયા બાર ચિહ્ન નથી, અહીંયા કાં તો માઇનસ અંદર લઈ જાઉં અથવા તો tan pi minus z બરાબર minus tan z, એ બે શક્યતાઓ ઉદ્ભવે. અહીંયા આપણે માટે tan x plus y બરાબર tan of કારણ કે tan of minus z બરાબર minus tan z એ શક્ય છે, અથવા tan of x plus y બરાબર tan pi minus, કારણ કે tan pi minus z બરાબર minus tan z. યસ, આના માટે મેં આ વસ્તુ લીધી. આના પરથી જોઈએ તો x plus y
બરાબર માઇનસ ઝેડ અથવા એક્સ પ્લસ વાય બરાબર પાઈ માઇનસ ઝેડ. ઝેડ ને આ બાજુ લઈ આવું તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 અથવા એક્સ પ્લસ વાય અહીંયા પણ ઝેડ આ બાજુ લઈ આવું ઝેડ બરાબર પાઈ. પરંતુ આપણે અહીંયા જોયું કે જે એક્સ વાય અને ઝેડ છે ઓકે નાઉ આર એક્સ વાય ઝેડ 0 ટુ પાઈ એનો મતલબ એક્સ વાય ઝેડ ના મૂલ્યો કેવા છે? ધન મૂલ્યો છે. એક્સ વાય ઝેડ તને ધન મૂલ્યો તો તને ધન મૂલ્યનો સરવાળો શૂન્ય શક્ય બને તો કે ના બને. પરંતુ અહીંયા એક્સ વાય ઝેડ ગ્રેટર ધેન 0 છે માટે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 શક્ય ન બને. માટે બીજું પરિણામ જ શક્ય બને. માટે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર પાઈ. ના હવે કઈ નહીં એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય ઝેડ જે આપણે ધાર્યા છે મૂકી દો. અહીંયા એક્સ બરાબર સાઇન ઇનવર્સ ઓફ 12/13 પ્લસ વાય બરાબર cos inverse of 4/5 અને z બરાબર tan inverse of 63/16 is equals to pi. આ તમારું પરિણામ સાબિત થઈ ગયું. જસ્ટ આ રીતે દાખલા કરવાના છે, બીજું કંઈ જ નથી. યસ કોઈ પણ બે હોય એનામાંથી ત્રીજું લાવવાનું હોય, બીજું કંઈ નહીં. અને આપણે આ બેને ભેગા કરવામાં થોડી અગવડ પડશે કારણ કે અહીંયા એવું કોઈ સૂત્ર x પ્લસ વાયમાં આપણે બંને વસ્તુ આવી શકે એવું થશે નહીં. કરવું હશે તો એ પણ શક્ય બને, એમાં કંઈ વાંધો ના આવે. આ બેને ભેગા કરો તો યસ એના પરથી પછી સાઇન નું સૂત્ર લગાવવાનું. એનામાં જે ખૂટતું હોય શોધીને કરો, આનો પણ જવાબ મળે, એમાં કઈ જ વાંધો ના આવે. પણ જનરલી જસ્ટ જેટલું સિમ્પલ બનતું હોય એટલું સિમ્પલ રાખવાનું. યસ આ બેના પરથી આપણે tan નું લાવવાનું છે. આગળના દાખલામાં સીધું આપેલું હતું જમણી બાજુ કોસ ઇન્વર્સ એટલે ડાબી બાજુ ખૂણા ધારીને એમનું સરળ બાકીનું સૂત્ર અહીંયા ત્રણે એક બાજુ આપી દીધા છે એટલે ધારો કે આ જમણી બાજુ જતું રહે એવું આપણે વિચારીએ તો યસ આ બેના ખૂણાનો સરવાળો tan ના સરવાળાનું સૂત્ર રાખવાનું છે અને એ પ્રમાણે આપણે ચકાસતું જોવાનું. અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીંયા tan x પ્લસ વાય બરાબર -63/16 અહીંયા 63/16 બરાબર આપણે લીધું છે tan z એટલે tan z લઈ લીધું. અહીંયા tan x પ્લસ વાય બરાબર -tan z એવું પરિણામ મળે. આ શક્ય ક્યારે બને તો કે યસ કાં તો માઇનસ ની અંદર લઈ જઈએ અથવા તો tan પાઈ માઇનસ z માટે શક્ય બને. એના પછી બી આ પરિણામ તો આવે જ છે, પરંતુ જે રીતની કન્ડિશનો છે, જે રીતના એક્સ વાય ઝેડ ના મૂલ્યો આવે છે એના માટે આ શક્ય. આમાં જે ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આ ધ્યાન રાખવાનું હોય છે. જે પરિણામ આવતું હોય શક્ય બને છે કે એની વસ્તુ આપણે શોધવાની હોય છે. ઓકે યસ અલ્ટિમેટલી છેલ્લે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર પાઈ શક્ય બને તો યસ એના માટે આપણે મૂળ કિંમતો પાછી મૂકીને આપણે જે પરિણામ જોઈતું હતું પરિણામ આપણને મળી ગયું. જસ્ટ આ રીતે દાખલા આપણે કરવાના છે. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી આપણે આગળ વધીએ. યસ સ્ટુડન્ટ મેં અહીંયા બીજા બે દાખલાઓ લખ્યા છે. આ મહત્વનો છે. અહીંયા છે ને tan ઇનવર્સ ઓફ a cos x minus b sin x b cos x plus a sin x નું સાદું રૂપ આપવું જ્યાં a b tan x greater than -1. અહીંયા છે ને આ જે વસ્તુ લખી છે ને એના પરથી બી અંદાજો આવી છે. ઓકે અને બીજી એક વસ્તુ મેં tan ઇનવર્સ ના દાખલામાં આગળ બી જોયું છે. tan ઇનવર્સ અંદર sin અને cos ના સરવાળાનું બાદબાકી હોય તો યસ અંદર tan આલ્ફા પ્લસ બીટા અથવા તો tan આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર સેટ થાય. અને અહીંયા એમાં પણ ઉપર બાદબાકી છે તો tan આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર થશે અને જો અને નીચે પ્લસ છે એટલે tan આલ્ફા માઇનસ બીટા નું થશે. જો ઉપર પ્લસ હોય અને નીચે માઇનસ હોય તો tan પર સાઇન કોસ ના સરવાળા બાદબાકી હોવા જોઈએ અને ઉપર પ્લસ હોય નીચે માઇનસ હોય તો tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર મળે. ઓકે એટલે અહીંયા માઇનસ એટલે tan x માઇનસ tan y નું મળે. એટલે અહીંયા છે ને અહીંયા સાઈડમાં લખું આપણા પાસે આ રીતનું હતું જસ્ટ પછી હું ભૂસી નાખીશ. tan ઇનવર્સ ઓફ x માઇનસ tan ઇનવર્સ ઓફ y બરાબર tan ઇનવર્સ ઓફ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy જ્યાં xy ગ્રેટર ધેન -1 આ વસ્તુ હતી. યસ અહીંયા તમે કમ્પેર કરો તો xy અહીંયા ab tan x greater than -1 છે એટલે એનો અર્થ શું થવો જોઈએ? x બરાબર આ મળવું જોઈએ x ની જગ્યાએ અહીંયા આ વસ્તુ
અને y ની જગ્યાએ tan x આવવું જોઈએ. યસ, આવું કરવું હશે અહીંયા x ની જગ્યાએ a બાય b અને y ની જગ્યાએ tan x. યસ, અગેન સમજાવું છે કેવી રીતે. આ ઇનડાયરેક્ટલી તમને રસ્તો બી બતાવશે. યસ, પહેલા તો tan ઇન્વર્સ હોય અને અંદર sin અને cos ના સરળ બાદબાકી ભાગાકારના સ્વરૂપમાં હોય તો અંદર tan આલ્ફા પ્લસ બીટા અથવા tan આલ્ફા માઇનસ બીટા એ બેમાંથી કોઈ એક સૂત્ર એપ્લિકેબલ થાય. એમાં બી અંશમાં બે પદોની વચ્ચે માઇનસ હોય તો tan આલ્ફા માઇનસ બીટા, નીચે પ્લસ હોય અને ઉપર પ્લસ નીચે માઇનસ હોય તો tan આલ્ફા પ્લસ બીટાનું થાય. એટલે અહીંયા ઉપર બે પદોની નીચે માઇનસ છે એટલે tan આલ્ફા માઇનસ બીટા અથવા તમે tan x માઇનસ y જે તમે લખતા હો એ સૂત્ર અહીંયા સેટ થશે. એટલે અહીંયા tan x માઇનસ y માં આપણે જોયું, અહીંયા મેં લખ્યું tan ઇનવર્સ ઓફ x માઇનસ tan ઇનવર્સ ઓફ y બરાબર tan ઇનવર્સ x માઇનસ y upon 1 plus xy. આ કોના માટે સાચું છે તો કે xy ગ્રેટર ધેન માઇનસ. અહીંયા આ શરત આપી છે ને, તો એને કમ્પેર કરો. એટલે આ સૂત્રમાં જો મારે કન્વર્ટ કરવું હોય તો x ની જગ્યાએ a બાય b અને y ની જગ્યાએ tan x. યસ, એવું કરવું તો શું કરવું પડશે? તો એવું કરવું હોય તો યસ, અહીંયા tan x આવવું જોઈએ તો b નીકળી જવો જોઈએ અને અહીંયા a બાય b આવવું જોઈએ એટલે અહીંયા cos x નીકળી જવો જોઈએ. અહીંયા b નીકળી જવો જોઈએ અને અહીંયા cos x નીકળી જવો જોઈએ. એટલે અંશ અને છેદને b cos x વડે ભાગતા. યસ, આ રીતે નક્કી થશે. અંશ અને છેદને b cos x વડે ભાગતા, કારણ કે મારે અહીંયા tan x જોઈએ છે અને અહીંયા a બાય b જોઈએ છે. અહીંયા a બાય b લાવવું હશે તો cos x નીકળવું જોઈએ. અહીંયા tan x લાવવું હોય તો યસ b નીકળવું જોઈએ, છેદમાં cos આવવું જોઈએ. ઓકે, તો યસ અહીંયા અંશ અને છેદને b cos x વડે ભાગતા. ઓકે, માટે અહીંયા tan inverse of a cos x minus b sin x છેદમાં b cos x છેદમાં b cos x plus a, યા પછી છેદ એડજસ્ટ થઈ જશે એના પ્રમાણે b cos x આ વસ્તુ થઈ. tan inverse બંને પદોને છૂટા પડી છે. cos x પહેલામાં જશે લખાશે a બાય b, બીજામાં b ઉડશે sin upon cos એટલે આ થશે tan x છેદમાં b cos x બાય b cos x એટલે 1 થઈ ગયું પ્લસ આ થશે a બાય b sin upon cos tan x. યસ, ગુડ હોય કે આપણું tan ઇનવર્સ ઓફ x માઇનસ y છેદમાં 1 પ્લસ x ઇન્ટુ y. યસ, આ tan ઇનવર્સ ઓફ x માઇનસ y છેદમાં 1 પ્લસ x ઇન્ટુ y કોના માટે લખાતા? tan ઇનવર્સ ઓફ x માઇનસ tan ઇનવર્સ ઓફ y માટે. અહીંયા લખાશે tan ઇનવર્સ ઓફ x x ની જગ્યાએ અહીંયા છે a બાય b માઇનસ tan ઇનવર્સ ઓફ y ની જગ્યાએ છે મારા પાસે tan x, કારણ કે tan ઇનવર્સ ઓફ x માઇનસ tan ઇનવર્સ ઓફ y બરાબર tan ઇનવર્સ ઓફ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy જ્યાં xy ગ્રેટર ધેન માઇનસ 1. આ બધી જ કન્ડિશન અહીંયા સેટ થઈ ગઈ. a b tan x ગ્રેટર ધેન માઇનસ 1 આવી ગયું. x ની જગ્યાએ a બાય b, y ની જગ્યાએ tan x. tan ઇનવર્સ ઓફ x એટલે x ની જગ્યાએ આ વસ્તુ માઇનસ tan ઇનવર્સ ઓફ y, y ની જગ્યાએ tan x. અગેન આ થશે tan ઇનવર્સ ઓફ a બાય b માઇનસ tan ઇનવર્સ ઓફ tan x, that is x. આનું સાદું સ્વરૂપ. આ રીતે દાખલાઓ કરવાના છે. જસ આ ત્રિકોણમિતિય પ્રતિવેદન વિકલિતોમાં બી આ રીતના એક માર્કમાં બી ઘણી વાર પૂછા છે. ઓકે, જસ્ટ 2 માર્કમાં પણ આવે છે એવું જરૂરી નથી, પણ ત્રિકોણમિતિય પ્રતિવેદનમાં આ એડજસ્ટમેન્ટ હોય છે. ઓકે, જ્યારે બી tan ઇનવર્સ હોય અંદર sin cos ના સરવાળા બાદબાકી ભાગાકારના સ્વરૂપમાં હોય ત્યારે આ પ્રોસિજર આપણે ફોલો કરવાનો છે. અંદર tan આલ્ફા પ્લસ બીટા અથવા tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર સેટ થાય છે. ઓકે, સો આ રીતે ના ઉકેલો. આ બીજો દાખલો મેં લખ્યો છે tan ઇનવર્સ ઓફ 2x plus tan ઇનવર્સ ઓફ 3x બરાબર પાઈ બાય 4. આનો મારે ઉકેલ મેળવવાનો છે. અહીંયા ઉકેલ મેળવો એનો મતલબ અહીંયા x ના આપણે મૂલ્યો મેળવવા, x ના એવા મૂલ્યો મેળવવાના છે કે જે આ સમીકરણનું સમાધાન કરે અને અહીંયા આનું સાદું સ્વરૂપ આપીને જે x ના મૂલ્યો મેળવીશું એ x ના મૂલ્યો એના ઉકેલ નહીં કહેવાશે. પાછી એની મૂળ સમીકરણમાં મૂકીને ચકાસણી કરવાની. જે મૂલ્યો
મૂળ સમીકરણનું સમાધાન કરશે એનો ઉકેલ કહેવાશે, નહીં કરે એનો ઉકેલ કહેવાશે નહીં. એટલે જસ્ટ અહીંયા કરવું હશે તો બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા tan inverse of x plus tan inverse of 3x બરાબર π/4. યસ, આ આપણા પાસે tan inverse of x plus tan inverse of y નું જે સૂત્ર છે એના પ્રમાણે tan inverse of x plus tan inverse of y બરાબર tan inverse of x plus y છેદમાં 1 minus x into y. યસ, એના પ્રમાણે આપણે લખીશું તો અહીંયા માટે tan inverse of 2x plus 3x છેદમાં 1 minus 2x into 3x is equals to π/4. અહીંયા હું લખું છું, અહીંયા તમારે આ લખવાની જરૂર નથી, કારણ કે tan inverse of x plus tan inverse of y બરાબર tan inverse of x plus y છેદમાં 1 minus x. આ સૂત્ર મેં અહીંયા વાપર્યું છે માટે tan inverse of અહીંયા 5x છેદમાં 1 minus 6x square is equals to π/4. યસ, હવે આપણને ખબર છે tan inverse of x બરાબર y, તો x બરાબર tan y. તો આના પ્રમાણે 5x 1 minus 6x square બરાબર tan π/4. tan π/4 નું મૂલ્ય આપણને ખબર છે 5x છેદમાં 1 minus 6x square બરાબર 1, માટે 5x બરાબર 1 minus 6x square. યસ, હવે અહીંયા આપણે આનું સાદું સ્વરૂપ આપતા જોઈએ તો 6x square plus 5x minus 1 બરાબર 0. યસ, હવે આપણે આનું આપણા પાસે દ્વિઘાત સમીકરણ મળી ગયું. દ્વિઘાત સમીકરણનો ઉકેલ કોના આપણે અહીંયા અવયવ પાડવાના 6 ગુણ્યા -6 ના અહીંયા ઋણ છે એટલે 6 ના એવા અવયવો જેનો તફાવત મધ્યમ પદનો સહગુણક આવે, મધ્યમ પદનો ગુણક 5. 6 ના એવા અવયવ કે જેનો તફાવત 6 એકા 6, 6 માંથી 5, 6 એકા 6. આમાં ચિહ્નો જે મધ્યમ પદનું ચિહ્ન હોય મોટી સંખ્યાને અને એનાથી વિરુદ્ધ નાની સંખ્યાને, માટે અહીંયા 6x square plus 6x minus x minus 1 બરાબર 0. 6x કોમન નીકળશે તો અહીંયા x plus 1 minus 1 x plus 1 બરાબર 0. ઓકે, નાઉ અહીંયા યસ x plus 1 અને 6x minus 1 બરાબર 0, માટે x plus 1 બરાબર 0 અથવા 6x minus 1 બરાબર 0, x બરાબર -1 અથવા અહીંયા x બરાબર 1/6. પણ હજુ બી આપણે ચકાસણીઓ કરવાની, યસ મૂલ્યો મૂકીને આપણે ચકાસવાનું જવાબ મળે છે કે નહીં એ વસ્તુ આપણે લાવવાની છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ આ બેમાંથી એક મૂલ્ય હશે, ચકાસો. ફર્સ્ટ x બરાબર -1 માટે યસ ડાબી બાજુ બરાબર -1 લઈએ તો આપણને મળશે અહીંયા tan inverse of -2 plus tan inverse of -3. યસ, અહીંયા tan inverse of -x બરાબર -tan inverse of x એના પ્રમાણે -tan inverse of 2 minus tan inverse of 3 minus કોમન કાઢો તો કૌંસમાં tan inverse of 2 plus tan inverse of 3. યસ, આ બે ખૂણાઓનો છે, આ બે ખૂણાઓનો જે વિસ્તાર છે એ -π/2 to π/2 ની વચ્ચે છે. તો યસ, અંદરનો જે ખૂણો છે એ અને બંને tan inverse 2 અને tan inverse 3 બંને ધન છે, એટલે અહીંયા tan inverse 2 અને tan inverse 3 બંનેના મૂલ્યો 0 થી π/2 ની વચ્ચે આવતા હોય. અહીંયા 0 થી π/2 ની વચ્ચે આવે એનો મતલબ આનો જે જવાબ આવશે tan inverse of 2 અને tan inverse 3 આ બેનો અહીંયા ઉકેલવાની જરૂર નથી, જમણી બાજુ આવે છે કે નહીં વસ્તુ ચકાસવાની હોય. એટલે આ બેનો જો જોઈએ તો ધન આવશે, બાર ઋણ છે તો એકચ્યુઅલી ઋણ ખૂણો આવશે. યસ, અહીંયા લખું છું યસ બ્રેકેટમાં અહીંયા tan inverse 2 તથા tan inverse 3 નું મૂલ્ય 0 થી π/2 માં મળે. ઓકે, માટે tan inverse 2 plus tan inverse 3 greater than 0 થાય, માટે minus tan inverse 2
પ્લસ tan ઇન્વર્સ 3 લેસ ધેન 0 થાય. યસ, જે સમીકરણને ન સંતોષે. ઓકે, કારણ કે જમણી બાજુ શું છે આપણા પાસે? પાય બાય 4 છે. યસ, અહીંયા ચકાસણી કરવાની છે એક્ઝેક્ટલી જવાબ આવે છે કે નહીં. જસ્ટ જનરલ આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકતા હો કે આપેલું મૂલ્ય ઋણ મળે છે પણ અહીંયા જમણી બાજુ જવાબ છે ધન, તો એ શક્ય બનશે નહીં. સો આ રીતે આ શક્ય નથી. ઓકે, બીજું આપણે જોવાનું x બરાબર 1/6 માટે ડાબી બાજુ બરાબર tan ઇન્વર્સ x બરાબર 1/6 મૂકીશું આ થશે 1/3 પ્લસ tan ઇન્વર્સ યસ અહીંયા આપણે 1/6 એટલે આ થશે 1/2. યસ, હવે આ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ ઓફ y xy લેસ ધેન 1 થઈ ગયું એટલે અહીંયા tan ઇન્વર્સ ઓફ 1/3 પ્લસ 1/2 1 માઇનસ 1/3 1/2 is equals to tan inverse. Yes, ઉપર ને નીચે બંને 6 લસા નીકળશે એટલે અહીંયા 2 plus 3 6 minus 1 tan inverse 5/5 કટ થઈ ગયા. tan inverse 1 બરાબર 5/4 is equals to જવાબ માટે. yes, અહીંયા લખું છું છેલ્લું આનું કન્ક્લુઝન માટે x બરાબર 1/6 એ આનો ઉકેલ. x બરાબર -1 એ આનો ઉકેલ નથી. યસ, -1 લેશો તો યસ અહીંયા જસ્ટ ચકાસણી કરવાની છે. એટલે 2 3 અહીંયા આપણે આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. tan ઇન્વર્સ 2 અને tan ઇન્વર્સ 3 છે એ બંને ધન મૂલ્યો માટેના ખૂણા છે. ધન મૂલ્યો માટેના ખૂણા એટલે કે એમ tan ઇન્વર્સ નો વિસ્તાર -π/2 to π/2 ઓપન ઇન્ટરવલ. એમાં -π/2 to 0 એ ઋણ મૂલ્યો માટે અને 0 to π/2 ધન મૂલ્યો માટે. એટલે અહીંયા બંનેના જે મૂલ્યો હશે એ 0 થી π/2 ની વચ્ચેના હશે એટલે ધન મૂલ્યો હશે, એમનો સરવાળો કોઈ ધન હશે અને બહાર ઋણ ચિહ્ન છે એટલે આનો જવાબ કોઈ ઋણ જવાબ આવશે. અહીંયા જમણી બાજુ π/4 મળે છે એટલે શક્ય નથી. એ રીતે આપણે મૂકી શકીએ છીએ. જ્યારે બીજામાં આપણને આ રીતે પદો મળે છે, ગણતરી કરીએ છીએ આપણને π/4 બરાબર જમણી બાજુ આપણને મળી જાય છે. આનો ઉકેલ x બરાબર 1/6. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. યસ, આનામાં આપણે આગળ વધતા જઈએ અને x ના જે મૂલ્યો શોધીએ તો જરૂરી નથી કે x ના બધા જ મૂલ્યો આ સમીકરણનું સમાધાન કરે, કારણ કે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ છે. ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ મર્યાદિત વિસ્તારમાં વ્યાખ્યાયિત છે. એટલે આમાં જે જવાબ આવ્યો હોય કદાચ એના વિસ્તારની બહારનો હોય તો એને શક્ય બને કે એને ન પણ સંતોષી શકે. યસ, એને સંતોષી ન શકે. સો આ રીતે આપણે દાખલા કરવાના છે. અને એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધિના સમીકરણના ઉકેલ હોય ત્યારે આ ખાસ વસ્તુ ચકાસણી એ વસ્તુ મહત્વનો ભાગ ભજવે છે. હોઈ પણ શકે છે, નથી પણ હોઈ શકતું. એટલે એ વસ્તુ બંને આપણે ચકાસવાની. જેના માટે શક્ય બને એનો ઉકેલ કહેવાશે, જેના માટે શક્ય નહીં બને એનો ઉકેલ કહેવાશે નહીં. ઓકે, સો જસ્ટ ધેટ્સ ઇટ. આ વસ્તુ લખી લો. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય ચાલુ કરવાનું છે. યસ સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા ઝડપથી જોઈ લઈએ પ્રકરણ સ્વાધ્યાય. પહેલા તો cos ઇન્વર્સ ઓફ cos 13π/6 નું મૂલ્ય શોધો. નાઉ અહીંયા મેં તમને કીધું છે અંદર જો કોઈ ચોક્કસ મૂલ્ય આપેલું હોય તો શરતનું સમાધાન કરતું. x લીધું હોય તો આપણે cos ઇન્વર્સ ઓફ cos x બરાબર x લઈ લેતા, કોઈ x બરાબર x એ પ્રમાણે લઈ લેતા હતા. પરંતુ ક્યાં કે ત્યાં આપણે એક્ઝામ્પલમાં ક્યાંય શરત ચકાસવાનું કીધું નથી, પણ રિયલ નંબર આપેલ હોય ત્યારે એનો વિસ્તાર ચકાસવાનો. આપણે અહીંયા cos ઇન્વર્સ ઓફ cos x બરાબર x ક્યારે લખી શકીએ કે જ્યારે x એ cos ઇન્વર્સ ના વિસ્તારમાં, એનો મતલબ કે x એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π માં હોય તો લખી શકીએ. અહીંયા 13π/6 એ 0 થી π એટલે કે 0 થી 180 ડિગ્રી વચ્ચે છે તો કે નથી, એનાથી મોટું છે. એટલે આપણે પહેલા તો આ વસ્તુને 0 થી 180 માં લાવી દઈએ તો જ આ વસ્તુ કરી શકીએ. એના માટે સંયોજિત ખૂણાઓનું સંયોજિત ખૂણાઓમાં મેં તમને કીધું છે કે અંશની રકમ છેદ વડે વિભાજ્ય અંશની નજીકની રકમ. અહીંયા અંશમાં 13 છે, છેદમાં 6 છે. તેની નજીકની રકમ की किंमत की संख्या के जे छेद वड़े के 6 वड़े विभाज्य હોય એવી કઈ છે 12. તો એને એ પ્રમાણે લખવાનું. તો અહીંયા આપણે cos ઇન્વર્સ ઓફ cos આની જગ્યાએ 12π + π/6. ઓકે, અહીંયા cos ઇન્વર્સ ઓફ
cos યસ આ 6 ને છૂટા કરીશું તો અહીંયા 2 પાઈ પ્લસ પાઈ બાય 6 લખાશે યસ cos 2 પાઈ પ્લસ પાઈ બાય 6 પહેલા તો આ પાઈ નો ગુણાંક એટલે cos નું cos જ આવશે અહીંયા cos ઇન્વર્સ ઓફ cos પાઈ બાય 6 કારણ કે આપણને cos 2 પાઈ પ્લસ x એ રીતે આપણે લખીશું પાઈ નો ગુણાંક હશે તો જે cos હશે એ જ અને x cos x ચિહ્ન આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં આ ત્રિકોણમિતિ વિધેય ધન છે કે ઋણ એના પ્રમાણે ચિહ્ન આવશે અહીંયા 2 પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે કયું ચરણ દર્શાવે 2 પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે પહેલું ચરણ દર્શાવે પહેલા ચરણમાં cos ધન છે અહીંયા ધન જ આવશે યસ હવે તમે જોશો તો cos ઇન્વર્સ ઓફ cos પાઈ બાય 6 યસ હવે પાઈ બાય 6 એ cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે તો કે યસ વિસ્તારમાં છે તો યસ હવે જવાબ લખાશે ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 6 કારણ કે pi by 6 belongs to close interval 0 to pi જે cos inverse નો વિસ્તાર છે એનામાંનું મૂલ્ય છે એટલે pi by 6 જસ્ટ આ રીતે આપણે વસ્તુ લખવાની છે અને બાર cos inverse છે એટલે ઇન્વર્સ એ મૂળભૂત રીતે ખૂણો છે આનો જવાબ ખૂણો આવવો જોઈએ આ રીતે આપણે આગળ વધવાનું છે ઓકે નેક્સ્ટ સાબિત કરો કે યસ સાબિત કરો કે મેં તમને જે કીધા છે એ પ્રમાણે જ નવું કંઈ જ નથી કરવાનું અહીંયા 2 sin inverse of 3 by 5 બરાબર tan inverse of 24 by 7 આ વસ્તુ સાબિત કરવાની છે ડાબી બાજુ sin inverse છે જમણી બાજુ tan છે યસ આને તમે થીટા કે x ધારી લો કોઈ નહીં પછી અહીંયા જે આપણે લેવાનું હોય જમણી બાજુ એટલે જો આને તમે x ધારી લો છો 2x પછી તમારે tan 2x લઈ લેવાનું એટલે અહીંયા tan 2x નું સૂત્ર that is 2 tan x upon 1 minus x square 1 minus tan square x એટલે એમાં tan x નું મૂલ્ય જોઈશે એટલે tan x નું મૂલ્ય આપણે શોધી કાઢવાનું બીજું કંઈ જ નહીં યસ અગેન આ વસ્તુ રિપીટ કરું જ્યારે બી સાબિત કરવાના દાખલા હોય તો અહીંયા ડાબી બાજુમાં જે છે આપણે કોઈ ખૂણો ધારી લઈએ x એટલે આ 2x થશે જમણી બાજુ tan લઈએ ને એટલે 2x આવ્યું એનું tan 2x નું સૂત્ર વાપરી દેવાનું tan 2x ના સૂત્રમાં શું આવે તો કે tan 2x બરાબર 2 tan x છેદમાં 1 minus tan square x એટલે એમાં tan x જોઈશે tan x શોધી કાઢવાનું મળશે તમને અહીંયા મૂકવાનું તમારો જવાબ આવી જશે ઓકે એટલે અહીંયા ધારો કે sin inverse of 3 by 5 બરાબર x જ્યાં x belongs to minus pi by 2 to pi by 2 કારણ કે sin inverse છે sin inverse નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ minus pi by 2 to pi by 2 એટલે x નું મૂલ્ય આની વચ્ચે હોવું જોઈએ આના પરથી આપણે લખી શકીએ કે sin x is equals to 3 by 5 યસ અહીંયા sin x નું મૂલ્ય કેવું ધન મળ્યું ધન એટલે કે x એ પ્રથમ ચરણમાં હોય યસ એટલે અહીંયા sin x બરાબર 3 by 5 તથા sin x greater than 0 હોવાથી x belongs to 0 to pi by 2 કારણ કે sin ને ઋણ માટે minus pi by 2 to 0 અને ધન માટે 0 થી pi by 2 sin x ધન છે એટલે અહીંયા 0 થી pi by 2 અને ઓપન ઇન્ટરવલ કારણ કે 0 થી મોટું છે અને 1 થી નાનું છે એટલે અહીંયા ઓપન ઇન્ટરવલ આપણે લખ્યું છે ઓકે નાઉ હવે જે મેં તમને કીધું અહીંયા આને x લઈશ એટલે 2x લઈશ tan ઇન્વર્સ સાબિત કરવાનું છે એટલે tan 2x મારે લેવાનું થશે tan 2x લેવાનું થશે તો tan 2x ના સૂત્રમાં 2 tan x upon 1 minus tan square x આવે એટલે કે એમાં tan x વાપરવાનું આવશે તો બીજું કંઈ નહીં sin x છે એના પરથી tan x શોધી કાઢવાનું અને એમાં પણ x પહેલા ચરણમાં છે તો tan x બી ધન જ આવશે એટલે હવે અહીંયા જો તમારે ત્રિકોણ દોરવાનું એમાં તમારે આ ખૂણો લીધો x sin x બરાબર સામેની બાજુ અને આની સામેની બાજુ 3 ભાગ્યા કર્ણ એટલે 5 કર્ણ આ છે 5 પાયથાગોરસ પ્રમાણે 4 થશે માટે આના પરથી tan x બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે 3 by 4 યસ આનું આપણે વાપરવાનું અને x belongs to 0 to pi by 2 છે એટલે ધન વાપરવાનું હવે tan 2x કારણ કે અહીંયા x લો એટલે 2x થઈ ગયું જમણી બાજુ tan ઇન્વર્સ લાવવાનું છે એટલે અહીંયા tan 2x બરાબર એનું સૂત્ર 2 tan x upon 1 minus tan square x યસ નિત્ય સમો આ કામ લાગશે અહીંયા જસ્ટ પ્રતિવિધેયો છે ત્રિકોણમિતિ પ્રતિવિધેયો પણ એમાં નિત્ય સમોનો આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે યસ એટલે આના પરથી 2 tan x નું મૂલ્ય આપણે શોધ્યું છે 3 by 4 છેદમાં 1 minus tan square x એટલે અહીંયા થશે 9 by 16 એટલે ઉપર આપણને મળશે કાપી નાખશું તો વાંધો નથી અહીંયા
3/2 અને છેદમાં 16 - 9/16 ઇઝ ઇક્વલ્સ ટુ પદોની ગોઠવણી કરીએ તો આ 16 અને આ 7 થશે, 2 8 આ મને મળશે 24/7, આ મને મળ્યું 10 2x. યસ, આના પરથી આપણે લખી શકીએ 2x બરાબર tan inverse of 24/7. x નું મૂલ્ય પાછું મૂકીએ, sin inverse of x 2 sin inverse of 3/5 is equals to tan inverse 24/7. આ તમારું સાબિત થઈ ગયું. યસ, આ જ ફોલો કરવાનું છે, બીજું કંઈ જ નથી. સેમ વે નેક્સ્ટ એક્ઝામ્પલ છે. સાબિત કરો કે cos inverse of 4/5 plus cos inverse of 12/5 is equals to cos inverse of 33/65. યસ, ડાબી બાજુ બે ત્રિકોણમિતિય પ્રતિવિધો છે, બંને ખૂણા છે, એકને x લો અને બીજાને y લો. x અને y લીધે x plus y થશે, જમણી બાજુ cos લેવાનું છે, cos લાવવાનું છે તો cos x plus y નું સૂત્ર વાપરવાનું છે. cos x plus y ના સૂત્રમાં મને cos x into cos y minus sin x into sin y એટલે cos x cos y sin x sin y, આ બે પરથી મને cos x અને cos y મળશે, એના પરથી sin x sin y શોધી કાઢવાના અને જસ્ટ આગળ વધવાનું છે. તમારો જવાબ આવી ગયો. અહીંયા ધારો કે cos inverse of 4/5 બરાબર x તથા cos inverse 12/13 બરાબર y, જ્યાં બંને cos inverse છે એટલે x અને y cos inverse ના વિસ્તારમાં આવો છે, જ્યાં xy belongs to close interval 0 to pi. માટે આના પરથી લખાશે cos x બરાબર 4/5 તથા cos y બરાબર 12/13. હવે બંને કેવા છે? ધન છે. અહીંયા 0 થી પાઈ એટલે કે પહેલું ચરણ અને બીજું ચરણ cos પહેલા ચરણમાં ધન હોય અને આ જે મૂલ્ય છે 0 થી મોટા અને 1 થી નાના ધન છે એટલે પ્રથમ ચરણમાં હોય. તો અહીંયા cos x greater than 0 તથા cos y greater than 0 હોવાથી xy belongs to close interval 0 to pi, open interval 0 to pi by 0 થી મોટા છે, 1 થી નાના છે. ઓકે, 0 થી pi/2 ની વચ્ચેનું મૂલ્ય હોય, ધન હોય એટલે પહેલું ચરણ જ હોય. હવે મારે x plus y લઈશ, જમણી બાજુ cos લાવવાનું છે એટલે cos x plus y નું સૂત્ર વાપરવાનું આવશે. cos x plus y ના સૂત્રમાં cos x cos y sin x sin y બંને જોઈએ. અહીંયા cos x અને cos y છે, આના પરથી આપણે sin x અને sin y શોધી કાઢવાના. એટલે આના પરથી sin x sin y શોધવું હોય તો યસ ત્રિકોણ દોરો, કાટકોણ ત્રિકોણ, આને તમે x કો cos x બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આમાં પાસેની બાજુ એટલે આ થઈ કર્ણ 5, આ થયું 3. આના પરથી મારે લખાશે, મારે sin x જોઈએ ને તો માટે sin x બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/5. ને અહીંયા બીજું ત્રિકોણ દોરો y માટે. યસ, આ y માટે ત્રિકોણ દોર્યું. cos y ની વ્યાખ્યા પ્રમાણે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આમાં પાસેની બાજુ એટલે આ થઈ 12, કર્ણ આ થશે. યસ, અહીંયા પાયથાગોરસ પ્રમાણે આવશે 5. આના પરથી આપણે જોઈએ tan sin y, તો sin y બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા 5/13. આટલી વસ્તુ મને મળી ગઈ. આ યસ, હવે ડાયરેક્ટ લઈ લેવાનું, જમણી બાજુ cos ઇન્વર્સ જ લાવવાનું છે એટલે cos x plus y બરાબર cos x into cos y minus sin x into sin y. યસ, મૂલ્યો જ મૂકવાના છે. cos x plus y is equals to cos x નું મૂલ્ય આપણા પાસે છે 4/5, cos y નું મૂલ્ય છે 12/13 minus sin x નું મૂલ્ય છે મારા પાસે 3/5, sin y નું મૂલ્ય છે 5/13 એટલે અહીંયા થશે 48/65 minus 15/65 એટલે અહીંયા 33/65 આ થશે cos x plus y. એટલે અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધિની મૂળભૂત વ્યાખ્યા પ્રમાણે જો cos x બરાબર y આવે તો x બરાબર cos inverse of y, એના પ્રમાણે x plus y બરાબર cos inverse of 33/65. યસ, x અને y ના મૂલ્યો x બરાબર આપણા પાસે cos inverse of 4/5 અને y બરાબર cos inverse of 12/13 બરાબર cos inverse of
33/65 આ તમારું સાબિત થઈ ગયું. સો આ રીતે દાખલા ગણવાના છે. કઈ જ હાઈ ફંડા નથી, બેઝિક થિંકિંગ છે, બીજું કઈ જ નથી. યસ, હું તમારું અહીંયા ઝડપથી હોમવર્ક લખી દઉં છું. હોમવર્ક પ્રકીર્ણ સ્વાધ્યાય 2 માર્ક. એક્ઝામ્પલ સેકન્ડ, ઓકે, થર્ડ, ફોર્થ તો તમારે કરવાનું આવશે જ. અહીંયા ફોર્થ, ફિફ્થ મેં તમને કરાવી દીધો છે. 6 અને 7, યસ, આ તમારું હોમવર્ક છે. 2, 4, 6, 7 એ પ્રકરણમાંથી કરવાના છે. યસ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાયમાં આગળ વધીશું. યસ, નેક્સ્ટ અને એના પછીના લેક્ચરમાં આપણે આ પ્રકરણ સ્વાધ્યાય અને છેલ્લું આપણે બોર્ડમાં પૂછવાના દાખલા બંને વસ્તુ લગભગ બધી કવર થઈ જશે. નેક્સ્ટ 2 લેક્ચરમાં તમારું આ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, સો આજના લેક્ચર પૂરતું આટલું છે. અને જસ્ટ વ્યવસ્થિત બધાએ કરવાનું છે. હોમવર્ક કરીને પ્લીઝ 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 બધા મને મોકલાવો. ઓકે, સો આજના માટે ધેટ્સ ઇટ.